મોરબરી સંકાર કરે મારું મન મોરબરી સંકાર. આ હું ગાવાની પ્રેક્ટિસ એકવાર કરતો હતો, એક પેજથી ખોટું છે, હજી તમારી ભાઈ ઘાટ કરે. આગળ તો બહુ કરી રહ્યા છે. એવું છે દાદા તો માગડા કરતા બાધેડી તારા દુઃખ ને ખંખેરીના તારા સુખ ને વિખેરીના પાણીમાં કમળની થઈને જીવતરનું ગાવા સંસાર મારા એ બરો છું તારા દુઃખ ને ખંખે. આપણે ત્યાં શીખ પણ દાન શીખ આવતું શીખ સીતારામ કરીથી એટલે બસમાં ચડ્યા અને એને જવું કલો અને એમાં કંડક્ટરે કીધું ટિકિટ મારી અને શીખા અંબાજી ભલે એમ જ ના સિગરેટ पीने वाले कभी खाते नहीं कभी छूटा मिल जाते तो आखी नहीं આપણે છૂટાઈ બહુ પીધા હતા. બીડીના છૂટાઈમાં કોઈ મોટું છૂટું નાખી જાય તો આપણે કહેતા દાદાનું છૂટું લાગે છે, અલગથી રાખતા આપણે દાદા. ગીતોની મજા છે, વાતોની મજા છે. પાલિતાણા શહેરમાં ટ્રેન ચાલે હજી એની ગતિ રજગારી ભારીવાળીનું નામ 20 મિનિટ પછી આવો તો એનો ને ડબલ એની શીખ તમારા ભાગમાં. કરુણા તો કઠણાઈ ગયો. આમ તો અમે આમ પાલતાના દભાસી ચોકડી પહોંચે ને જીતું કે ભાઈ જ્યાં બહુ હારા જીતું ખવાય ભજીયા મગાવ્યા આમ તાપનું બાંધેલું કવાની આનું આમ ડીશમાં આમ ગોટું તોડ્યું પાલક વાળ નીકળ્યો જીતું વાળ છે બીજું લ્યો બીજું ત્રીજું ચોથું એટલે લે ભાઈ ખાવા જાય જાવ કેમ જાવ અંગે વગેરે બીજા લાવો બીજું લાવ્યું વાળ નીકળ્યું મેં પાવું બહુ વ્યવસ્થિત આ બનાવે કોણ ત્યાં તાપો બાંધ્યું ને પાસે હવે એની કરુણા કઠણાઈ જે કાંઈ હોય એને ખબર એટલે કે હાથ નહીં આમ લોટ આમ લઈને ગોળ આવ્યા जी तुमने भी नहीं कर भाई खाखरा खाई लो પણ આ જ ખાવું નાયક ખાખરા ખાતા હોય એમ સરસ ગમે તે ટ્રેનના ડબ્બામાં આમથી ચીકુ વાળો એની જીભ થોડી લગવા કે રૂપિયા ચા તો બીજા ડબ્બામાંથી બનાના કેળા હોય કે રૂપિયા ના આવા માણસો ભેગા તકરાર થાય, સમાધાન ન થાય. 15 વર્ષ પહેલા હું ખોડિયાનગર વરાછા કારખાનું ચલાવું ખબર મારે ત્યાં રંગોળાનું પાય આ વળે અને બોલે ખાલી ભાડે અને તળિયામાં હીરો તૂટી ગયો ને સ્ટેન્ડ પાછું હું એમ કરી લેતો તૂટી ગયો આવીને એમ કે હા ખાના પણ એવો હોય એક ગયો એમાં ચીકવાળા વિશ્વાસમાં સ્ટીકરનો ઘા ગયો પેડાવાળો નીચે રહી ગયો ગામડા ને બાપા એની સ્ટીકર વાગ્યું પગમાંથી 1.5 કિલો ચામડાનો જોડો તારી જાય ચીકુવાળો ચીકુવાળો નીચે રહી ગયો ગામડા ની એનો જોડો એટલે પગમાંથી તારેનું ચપ્પલ 4 પટ્ટીઓ પેલા ગામડા પહેરતા કાંટો વળી જાય પણ ચપ્પલ ને કાંઈ ન થાય જેમ ઘસાય તેમ ઉજવું આજીવન ફરફરતું 150 ગ્રામનું ચપ્પલ
તારી જાય તો બાપો બાપા નીચે બેસી પોલીસ વાળા કહે કે આવે પણ એક જણ આગળ પાડીને બોલ્યું કે સાહેબ આપણો ઘણો દાદી ગયો છે સર કીધું ઘણો દાદી જાય પછી મોઢું નહીં આવે એટલે કીધું હતું જ્યારે મોઢું એ ધુમાનું દાવણ ચોખ્ખું પછી જોવાની મને દાંતને અરે ભાઈ જામમાં જવાન હરિની હાજરીએ મારે મારા હરિની હાજરીએ મારે પછી જોવાની દાંત આવ્યા હતું મોઢું ભોગવું હોય ત્યારે બહુ મજા આવે વૃદ્ધ થાય ને દાંત પડી જાય પછી બાયુ એને જે સવાય ને એ ખાવા દે રોડ વહી જાવે હવે થોડું અઘરું થઈ ગયું ગામડામાંથી દાદા શહેરમાં મહેમાન થાય બાયુ નાય બનાવે નાય અને પંજાબી શાક નો નાય તૂટે નો પંજાબી છૂટે દાદા કે હાલો પાછા નથી દાદા જમવા બેઠા કે આમ બહુ ને બાપા આવ્યા ખીચડી કઢી બનાવું કઢી જોઈને બાપા બે કઈ બચવાય કઢી આવી એનાથી કંટાળી વાળે અને ઘણા બેન એમ કે કેરીની સિઝનમાં વડીલો સિટીમાં આવે ભાઈ વાતો કરતા ટીકા નથી તો વાતો કરતા એવું સાંભળ્યું કે કેરી પેલા પૂડા પગી ગયા પૂડા નથી એ ન હોય તો આપણે એનું કંઈક સમર્પણ કર્યું છે આપણે ત્યાં ઘણી ચર્ચાઓ થાય તો દીકરી છે શ્વાસ દીકરો વિશ્વાસ શ્વાસ ન લે તો માણસ કરી અને વિશ્વાસ તૂટે તોય માણસ કરી સચ્ચિદાનંદજી આપણે ધનતારી વાળા ખૂબ મોટા હતા એની સામે વાંધો નથી પણ તમારા દીકરા તમને નાના ન કરી દે એનું ધ્યાન રાખે ઘણા આપણે જોયા છે છોકરા એવું હોય વાત એ હાચી અમુકના સ્વભાવ લાકડે પડે તોય મેળવા લાકડામાં બોલી જાય ગામડામાં બાપાનો ખાટવાનો તમ દીકરા જીવને વાત આલે જમ કે લઈ જાવ જીવ કે ન આવું જમ કે લઈ જાવ ન આવું એમ કરતા હરિયોગ સીતા ત્યારે ધાર્મિક અને વાત એ સત્ય છે નથી બેઠા કે 10 વાગે ગયા સળાઈ કરેલી પત્ની જગ્યાએ જાગો ભર કેન્દ્રમાંથી બધા છે પણ કે ઊંઘની નીકળી જવાનું ભૂલી ગયા કિંગ સ્વીટ અવાજ અને કેટલો ભાવ છે એમનો ભૂલી ગયો તને વાંધો શું નહીં જાગે ઘણીના ઘણા ગીતો છે એમાંથી જાગૃતિ આવે ગીતોમાંથી ભાવગીતોમાંથી લગ્નના ગીતોમાંથી
આપણા પ્રાચીન ભજનોમાંથી ભાવ પ્રગટ્યો છે. ક્યાં હતા? શીખ તો મને આવી, આપણે ક્યાં? પટેલ ક્યાં હતા? અંબાજીની બસ છૂટી જાય. અંબાજીની બસ છૂટી ગયા ને રાજા શરીર છે થાકે તરત નીકળાય મુખમાં ગંગાજળ મૂક્યું જીવવું એવું. સાતમું વિધિ બધી પૂરી થઈ પછી નાનો છોકરો થોડો ભાવ મોટા ભાઈ કીધું કે હરિદ્વાર જઈને અસ્થિ પધરાયો ન જવાય. દાવો પણ જાય છે. ઘટાડો શરીર. સરકારી બસમાં કોઈ જગ્યા નથી આપતી. પણ બહુ આગ્રહ કર્યો. મોટો ભાઈ ગયો વચ્ચે દિલ્હી આવ્યો, એના મિત્ર ત્યાં રાત રોકાણું સવારે હરિદ્વાર ગંગાના તટ પર બેઠો અસ્થિનું વિસર્જન કરવા દેવને બોલાવ્યા. લાવો અસ્થિ. છેલ્લો ખોલ્યો કાંઈ નહીં. ડબ્બો ગયો ત્યાં ક્યાંય વાયા થયા હતા. મારા મિત્ર ત્યાં રાજ રોકાણો થતું કાલે આવું ગયો દિલ્હી. એના મિત્રને કીધું આ ડબ્બામાં મારા બાપના અસ્થિનો ડબ્બો હતો. છેલ્લો વિખ્યો હતો વિખ્યો હતો. કોઈના વિખ્યા કે યાદ નથી અમારા એની પત્નીને કીધું કે આ ડબ્બો તમારો તો કઈ મિત્ર છે નોનવેજ. કે નોનવેજ નહોતું, એના પરમ પૂજ્ય પિતાશ્રીના અસ્થિ હતા. અરે રે બીજું મેં આગળના ઢાંકણામાં છે ગોતી ગણશાસ્ત્રમાં ટૂંકમાં વાત કરું. પછી દીકરાને બે દીકરાનો જન્મ થયો, એના લગ્ન આવ્યા ત્રીજી પેઢી. પછી પરિવાર મોડો થઈ ગયો. પછી નક્કી કર્યું હવે હરિદ્વાર જાય, ગંગાના તટ પર જાય. હાલો આ પુરુષને વધતા આવ્યું, ઘટપણ લાગ્યું. પછી એની પતિ નળો કર્યું. હવે તો દીકરાને ઘરે દીકરા એની બહુ છે ડાબલી નો ભૂલ બાપુજી ના દીકરા એના દીકરા નાની બહુ હારો નીકળી. હવે એને જો બાર જેઠાણી બધા નાયક મારે ત્યાં થોડું ગંગાના ઘાટ આગળ જઈ સ્નાન કરી ડૂબકી મારે હાથમાં કાંઈ હાથમાં ઊંધું ડાલી. વાહ ગંગા ભરવી. આ વાત ને પૂરી ઘરે આવી ગામ જોવાનો બંધ થયો. કુટુંબ પરિવાર તીછી ઉડી. બાયું વાત સરસ કાલ સવારે આવેલી છે. કેટલા ભાઈશાળી આવી યાત્રા શબ્દ કાને પીડ્યા. નાની બગડી તો ખાલી યાત્રા કરવા જાય એટલું નતું. ગંગાજી પ્રગટ હતી ત્યાં ડૂબકી મારી ડબલી આ બાવડું પકડીને ઘરમાં લઈને ક્યાં છે ડબલી કોલી એક તરફ અડધી ઉસાવી જાય અડધી ઉસાવી જાવ. આના હાથ ન્યાય ગયા હતા. સ્વભાવ લાગે બેડા પછી હંસલાને ગોતી એવન માળી આપે મોતી. જેવો ધારો આપવા બેઠો છે તો આપણી મારી તમારી તૈયારી હોય. પછી દીદીઓને અરે ભાઈ હાથી
સૈન મારા થઈ ગઈ છે. આમ પૂછડો બોલ્યો પછી ધોયો નથી એવો ઇતિહાસ કહે છે કે ગંગધર પ્રવાસ ને કુંભની નામ્યો એ બધું નામ મજે તો ઓરકું નામ લીધું. પૂછડામાંથી કમી ટપકતું જેમ રોહિદાસ ચવાણના કુટુંબમાંથી ગંગા પ્રગટ થઈ એ રીતે એના પૂછડામાંથી ટપક પદ્ધતિ ચાલુ હતી. ત્યારથી કહેવાય પડી કે વાણંદની બાટકી પડી, દરજીનું થૂક પડી, ભાગા વિષ્ણુવરના હોય, વેચના હોય, કાંજીના હોય, દુકાના હોય, નાથના હોય, થૂક વાળો દરો કરો વધ પડે. ત્યારથી કહેવાય દરજીનું કંદોરી કેર પડી. જેનો તાવો હોય ને પાણીનો જગ બાજુમાં પડ્યો આપણે ખુશી તેલ આવી ગયું તેલ આપણે છે આવી ગયો જગમાંથી સટકોરો નહીં મળે. બાયું નાક અખત અખત ભલે આવું મને પહોંચે જમવા ટાણે ની બરોબર રસોઈ બનાવતા થોડુંક ન કહેવાનું થોડુંક જાજુ નહીં એટલે આંખમાંથી બિંદુ ટપ અને જેની આંખ ટપકે ને સાહેબ નાખોરામાંથી પછી રહી ન નાખોરું ન રહે. આ ખબર જ છે એની મીઠાની જરૂર ન પડે પાકા ખારાશ મળી. પણ જેની આંખમાં વિકાર ન હોય, મનમાં અધિકાર ન હોય અને જીભમાં તિરસ્કાર ન હોય એવા કોઈ આવા પુરુષો જેનું મન સતત ઈશ્વરની નજીક, ઈશ્વરની સમીપ રહેતું હોય આવા આજે આપણે બહુ ભાગ્યશાળી એટલા લાગે છે. તમને નથી લાગતું કે જયારે પછી ભાઈને બીજું બાપુને આપણે સાંભળતા તો આપણે એમ લાગે કે આપણે કઈ પૂર્વનું ખોવાયેલું આપણે પાછું જોડી ગયું છે એવું ખાસ નથી. હૃદયમાંથી આપણે એવું લાગે કે મારું કંઈક વર્ષો જ હું ખોવાઈ ગયું, આજે મને મારું કંઈક પાછું મળે છે. જોતા રહે જોતા આપણે જડિયા મહાસાગર અને સરસ તો તમે ગમે ત્યાં દ્રષ્ટિકોણ ત્યાંથી મને તમને મળે એમાં કઈ અઘરું નથી. પતિ પત્ની બે ટ્રેનમાં બેઠા, ટ્રેનમાં બેહવાની પત્ની જીત કરી કે તમે મલ્લુના બેરી, બુલેટમાં બેરી, ટ્રેક્ટરમાં બેરી, ટેમ્પા બેરી, આઈસરમાં બેરી, વાઈસરમાં બેરી, જીપમાં બેરી, સનેડા બેરી, ટ્રેનમાં ન બેહારો બોલો કે આલે બે અમદાવાદથી રાતનું ઉડી જવું બે અમદાવાદ તો અમદાવાદ છે. આશ્રમમાં એ લોકો ફ્રૂટ તમામ લાવે પણ છોકરા જવા ન દે રાખાય પણ કે છાલામાં કરે કે ગુણ ભરે અમદાવાદ અમદાવાદ છે. અમદાવાદ ત્યાં ટ્રેનમાં એક જણા અમદાવાદ કરતો હોય કે ભાઈ કયું સ્ટેશન આવ્યું કે ભાઈ રૂપિયો આપો તો ઓલું કે અમદાવાદ બાપનગર આવું પૂરો થયું. જોકે હવે ત્યાં સુધારાય તો મિલું હાલતી ત્યારે પણ મિલના માલિક ટાકા પહેરેલી પહેરે હવા તો હવે પ્રભુત્વ આપે એટલું. ટાટા પીલાવાળા કઈ આમ ટાકા પહેરીને આમ ટાકા વીટી નો રખતા એમ ટાટા આપણી જોઈ એટલું જોતું હોય પગની લેંગ હોય તો 5 મિનિટનું પેન્ટ શર્ટ હોય તો 1 મિનિટ એટલું જ જોઈએ. પણ પત્નીએ હર્ષ કરી જાતા હતા એમાં એની પત્નીએ કીધું કે તમને વાંધો નથી વાત કરો કે બધી ઈચ્છા હતી નાની હતી આકળ કેવી છે 1000 રૂપિયા દર્દ થાય અને મારી આગળ 700 જોયા એની પત્ની કે 300 મારી આગળ છે કે તમારી આગળ ક્યાંથી આવ્યા કે તમે રોજ કરે 15 માં લેજો 12 માં પદ લોસ જેટલું પાણી નાખે તમને પિંડી ઉપર આવે છે એનું કારણ એ છે. આવું હોય ને કહું છું પણ કે માની લે કદાચ પકડાઈ જાય તો પકડાય થોડા કઈ આવું બાપા પકડાય ગામડાના અભણ બાપા એનું નામ દઈ દે એમ ક્યાં ખબર પડી ખેંચ કરી છાપું ખેંચી ગાડી ઉભી કોને ખેંચ બે માણસ બાપા ભાઈ પણ ખાધે બધું સુખી કરનાર બોલો સાહેબ આટલો થયું કે હું કે હું કહું આ બધે પણ તરાઈશાના કિસ્સામાંથી કે એક 500 ની નોટ ને 500 ની નોટ
ભાગ વચપાર લીધા હાલ ઉપાય 300 પાસે 800 પાયા કરે છે વિશ્વાસમાં દીધા તો હજાર તો દીધા દોરો વેસી દંડ ભરવો ગઢા ગાડા પાસા વાળે ત્યાંથી આપણે કેવી રીતે પોલીસ ગામડા બળદ દોડે બળદ કેરા શિંગડા ડોલે અમે ઊંડી ઊંડી નો માના દાદા બાબા બંધોળ્યા આવત પેલો અમે રોગીને બોલતા એક છોકરો ઉભો गाता तो देखा मुझे चलते चलते यूं ही रुक जाता हूं मैं क्या रही क्या रहे बोलो भी नबड़ा है तेरी बात क्या है अपनी पूरा है પણ એ તો આપણી ભાષા સમજો તાલુકે ભાષા ધીરે ધીરે ભાષા કરે એડવેજ કરે ભેસાના બાજુ જા મારો નરેશભાઈનો 2 વર્ષનો અનુભવ ફરમાઈશ નહીં લોકો કે પાકતા પર કાંઈક થવા દે બાપુ અને ઉપર પાકતા અમે રહેવાજો ભાઈ સહન નહીં થતું રહેવાજો ભાઈ રહેવાજો નહીં બેઠા તો ભાઈ નહીં બેઠા તો મારા પગ મને આમ માનસર કરતા થયા બધા ભગવાનના જન્મ ભગવાનના ટોટિયા ભગવાનનું શ્રેમ ભગવાનનું લોચું પગી પગત કહેવાય ખાલી પણ એની ભાષા આપણે કોઈ ટીકા નહીં દેવને દોનો જગ્યા એવા જગ્યા એકબીજાની મગફળી પૂરી આપણે જોઈએ એમાં નામ બોલી દેવો હારી ગયા મીટિંગ રચ્યા દર્શન આયા મતલબ આચો ચમ દોનો આમે યુદ્ધ જો એને બીજવા છે આની એટલે જોડે એમ કીધો એવા ટીચર રત્નો પડ્યો કીધો એ પણ કઈ જાદુ કોંગ્રેસ પૂછા જેવું કરતા મને પૂછતા રાજા કુંડા દેવ નીડા ભરતને જવાબી રામ ભગવાન આવી સીતાજીનો ભરત રામ ભગવાન આવે હનુમાનજી પેટો તો હનુમાનજી અશોક વાટિકામાં આવ્યો માં નામથી પૂછે માં પરવે છે રામચંદ્ર ભગવાન એમ કહી ઉભા 3 દિવસ સમુદ્રની પ્રાર્થના કરે સેતુ બંધ થાય રાવણ યુદ્ધ થાય કૃષ્ણ કૃપાન લઈને આમ ભગવાન પાસે અયોધ્યામાં જાય આ કથા તો મને કે તમે કાઠિયાવાડી મને કે વગર પહોંચ્યા ગયા તમને વાંધો છે અને લોકો મારવાનું પહેલા હું કે અને વાત એટલે તો ગામડું આપણા ગામડા હજી જો એટલા સુરતીઓ સુરતમાં જે ભાઈ રહે છે અને કાઠિયાવાડી વિસ્તાર જે છે એ સુરતીઓ પીવે જ છે જેમ ખતરે એક 4 વ્હીલ જતો હતો એક 2 વ્હીલ લઈને એકબીજા સાઈડ હતા સ્કૂટર લઈને જતા હતા કાકા એને તો લોહીમાં હું એને કઈ એવું નહીં કે હું મેં આવું કીધેલો એમાં એને 2 દાળ આપી દીધું એટલે ઓલે 4 વ્હીલ લાગી દીધું દરવાજો ખોલી આમ કર્યું ઓલા કાકા કઈ કીધો ન પટાવને એમાં મારવાની કવાય એટલું કાઠિયાવાડ આ સરસ તો હાથ ગામડા છે અને હજી ગામડા આપણા જીવતા ગાડી કરેલી હોય છેલ્લે આપણે કસુંબીના ધન બાજુ પણ મારે એક વાત કરવી છે એક વાત કર્યા પછી ખાલી 2 કડી કસુંબી શરૂઆતની મારી વાત એ હતી બચપનમાં પ્રેમ શું કામ ઈશ્વરનું રૂપ દેખાય છે આડતીમાં થાય પછી હાદાગાડી કઈ થાય નહીં પછી પ્રેમને ગોતવા નીકળે પાલતાણામાં મારો કાલ ડાયરો હતો હું આમાં મોબાઈલમાં કરતો એ ગોળી લાવ્યા મને કયો છે બ્લેકબેરી મને મારી પાસે છે તમે કેવી લીધો મને કે 22 વર્ષ પહેલા લોન છે 9 વર્ષ મને કે જૂનું મોડેલ છે ભાઈ વિશ્વાસ ન આવતો તો આ મોડેલો મારો મોટી એક માં મને તરકારી છે કાળી બેરી છે બ્લેકબેરી ક્યાં મોબાઈલ ક્યાં કાઢી સરસ તો નહીં કરી ખબર આપણી દ્રષ્ટિ એટલે મનમાં આવેલું મન પસંદ થાય હૃદય ટચ કરતું અને
અને નિરંતર આનંદ કરતા કરતા રાત નીકળે. અને એ આપણે અંદર નથી મળે કે બહાર બધો ન જાવ. 120 વર્ષથી હનુમાનજી ટ્રેન ચલાવતો 20 વર્ષ ટપોડી લીધો શંકર હનુમાનજી ઓટલે જ બેઠે. આને એ કાંઈ ખબર નહીં કે હનુમાનજી છે. અહીંયા કયું ખાવ પેલો કે કપાય છે કે ફેરવો જેવો આવ્યો. કારણ કે આને તો પ્રોજેક્ટ સિવાય પછી કઈ માગે જ નહીં. ઈશ્વરને આપણે ક્ષેત્ર જાય છે. માણાને તો ક્ષેત્રે પ્રાર્થના કરીને કે જય પ્રભુ એટલું આપશે તો હું એટલું. બહુ કંજૂસ માણા દરિયામાં ડૂબતો હતો એને ભગવાન પ્રાર્થના કરે જો આમાંથી ઉતરી જાવ તો હો કરીને ખીચડી હો કરીને મોજું આવ્યું દરિયા કાંઠે ગયો અને પાછો બોલ્યો કેવી ખીચડી. બીજા મોજે પાછો લીધો કે હે આપણે ભાઈ વધારી દે કે હાજી હે એમ કરી પાછો લીધો. અઘરું ને ખીચડી પડે કેવી છે. ગરીબ ગરીબ છે લોભ એ મોટી નબળાઈ છે. આ હાથને મારા હૃદયને ખબર ન પડે અને દેવાય છેલ્લે કસોટી કરો એમ કરો. આ બધા આપણા માટીના સુખો છે એટલે મજા આવે નથી. તો જો પેલા ના જ ટેટું આવ્યું ટેટું તમે વેળો બાપુ 3 થી કલાક જ્યાં એકસો ટેટાવાળા માસ કમળા લપડ કીધું ઘરે જાવ તો એને મળે આમાં તું કરો પણ એ પેટા શીખરાવાય ભાઈ આપણી માવું જે કાઢવા તરફ ને આમાં મશીન તો હકાય જ નહીં. જિંદગી શકાય. ધર્માન જિંદગીના પૂરા થાય તો ગુરુ છે બે ચાર કામ સારા થાય તો છે. મુશ્કેલ છે જિંદગાની તો મજા છે પણ એનો જીગરથી જામ જવાય છે અને કબળતો નથી જીવતને દાદો નાની એવી જિંદગીમાં ઇજ્જતનું કબૂલ મોટી ભરાય છે. નાની એવી ઇજ્જત કમાતા બહુ વાર લાગે પણ જાય ક્ષણિકમાં આવી જશે. પતિ બુદ્ધિના કારણે અમારે ત્યાં પુસ્તકાળ નામ તો એનું નામ અમે પુસ્તકાળ પણ આમ તો રામકૃષ્ણ વર્મા કાઢે છે પુસ્તક હવે ખબર નહીં કામ કરે એમ ઓલો બાર બેઠો પણ ત્યાં કીધું કે આપણે લગ્ન ત્યારે 5 વર્ષ થયો હા કે તમે કઈ ભૂલ કરી એટલે મને કહો બોલો બધા તને દાંતનું શોખ પૂછો તને તાર બાપા ભૂલ કરી એ સુપાઈ મારે કાંઈ ત્યાં વાળ દેખાય નથી આવતા તો જ છે તમને ક્યાં ખબર છે